જરૂરી 300 કરોડમાંથી 120 કરોડ એકઠા થયા. નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં. હું અશ્વિન રાઠોડ. મોરારી બાપુની રામકથામાં 60 કરોડ રૂપિયાનું દાન મળ્યું. દેશના સૌથી મોટા સદભાવના વૃદ્ધાશ્રમ માટે જરૂરી 300 કરોડમાંથી 120 કરોડ રૂપિયા એકઠા થયા. ખેડૂતોનું ફરી દિલ્હી ચલો આંદોલન. સંસદના ઘેરાવની તૈયારી કરવા ખેડૂતોનું દિલ્હી તરફ પ્રયાણ. દિલ્હી ચલો આંદોલન ફરી શરૂ. અમેરિકા પર ચીન થયું ગુસ્સે, આપી ખુલ્લી ધમકી. તાઇવાનને તાત્કાલિક ધોરણે હથિયાર આપવાનું બંધ કરો, નહીતર જોવા જેવી થશે. પીએમ મોદીએ આજે નિહાળી સાબરમતી રિપોર્ટ ફિલ્મ. અગાઉ ફિલ્મના કરી ચૂક્યા છે વખાણ. ફિલ્મના હીરો વિક્રાંત મેસીએ આજે જ અચાનક ફિલ્મોમાંથી સંન્યાસ લેવાની કરી જાહેરાત. બોલો લ્યો, જાપાનની એક કંપનીએ બનાવ્યું માણસને નાહવા માટેનું વોશિંગ મશીન, જે 15 મિનિટમાં ઓટોમેટિક માણસને નવરાવી પણ દેશે અને સૂકવી પણ દેશે. પાકિસ્તાનમાં બાળકોએ જેને રમકડું સમજીને ઉપાડ્યો તે નીકળ્યો બોમ્બ. બ્લાસ્ટ થતા 3ના મોત. ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ચાહકોમાં અચાનક મારામારી થતા 100 થી વધુ લોકોના મોત. ઓસ્ટ્રેલિયામાં શંકાસ્પદ બોટો પર દરોડો પાડીને પોલીસે ઝડપ્યું 2.3 ટન જેટલું કોકેન. સૌરાષ્ટ્રમાં પોસ્ટ ઓફિસો પર ઈડીના 19 સ્થળો પર દરોડા. અમેરિકાના રાષ્ટ્રપતિ બાઇડનને જતા જતા પુત્ર પ્રેમ ઉભરાયો. તેના પુત્ર હંટરના તમામ અપરાધો કર્યા માફ. તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ. જય હિન્દ, જય ભારત.